હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીમ ફેમિલીમાં। તો આજે બનાવીશું લસણની ચટણી। તો લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 કળી લસણ લઈ લીધું છે અને લસણને આપણે મિક્સરના નાના જારમાં લઈ લઈશું। હવે એમાં લાલ મરચું નાખીશું આપણે। અહીંયા મેં થોડાક તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અને કલર માટે અડધી ચમચી મેં કાશ્મીરી મરચું પણ નાખ્યું છે। અહીંયા અડધી ચમચી આપણે મીઠું નાખીશું। મેં 2 ચમચી લાલ મરચું અને અડધી ચમચી મીઠું નાખ્યું છે। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખવાનું છે અને અડધી ચમચી મેં અહીંયા કુકિંગ ઓઇલ નાખ્યું છે। આપણે જે તેલ ખાતા હોય એ તેલ અહીંયા મેં નાખ્યું છે। હવે ચટણીને મેં ક્રશ કરી દીધી છે મિક્સરમાં। તો હવે આપણે એને વઘારીશું। તો નાની કઢાઈમાં મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી મૂકી દીધું છે। લસણની ચટણી આપણે ઘીમાં જ વઘારવાની, એટલે ગરમ ન પડે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે। તો ઘી ગરમ થઈ જાય એટલે થોડી રાઈ, જીરું અને હિંગ નાખીશું અને આ ક્રશ કરેલી આપણે ચટણી અંદર નાખીશું અને મિક્સરના નાના જારમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને એને આ રીતે હલાવી અને આપણે આ ચટણીની અંદર એડ કરી દઈશું અને થોડીક વાર આપણે ઉકાળીશું ચટણીને, લગભગ 2 થી 3 મિનિટ માટે જ, વધારે નહીં। આ રીતે આપણે હલાવી દઈશું। ગેસને ધીમો રાખીશું। હવે થોડોક અહીંયા હું ગોળ નાખું છું, લગભગ 1 ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે। અહીંયા ગોળને સમારી અને પછી ચમચીથી માપ કર્યું છે અને પછી મેં અંદર ગોળ નાખ્યો। તો ગોળ નાખીને ગોળ અંદર બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ઉકાળીશું। તમારે જો ચટણીનો કલર એકદમ લાલાશ પડતો કરવો હોય તો કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવાનો। તો બસ બનીને તૈયાર છે લસણની ચટણી। તો આવજો, જય શ્રી કૃષ્ણ।